સ્વસ્થ રહેવાની 65 ઉપાય। 1. ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે। 2. ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે। 3. જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે। 4. રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે। 5. જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તાવ આવવાનો છે। 6. ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા। 7. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે। 8. વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય। 9. દરરોજ સવારે ટામેટા ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય। 10. ખાધા પછી તરત ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે। 11. મોઢામાં પાણી ભરીને નહાવાની આદત બનાવો, આ તમને શરદી અને ઉધરસથી બચાવશે। 12. એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે। 13. જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે। 14. વધુ પડતા લીલા મરચાનું સેવન કરવાથી ઉંમર ઘટે છે। 15. પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે। 16. લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે। 17. જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું। 18. ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત રહે છે। 19. લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે। 20. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ। 21. ચાલતા પહેલા થોડું હૂંફાળું પાણી પીવો, તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી। 22. લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય। 23. કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે। 24. ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે। 25. ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે। 26. સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે। 27. કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ। 28. જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે। 29. જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો। 30. ખાવાનું ખાતા પહેલા ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી। 31. સૂતા પહેલા આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ મટે છે। 32. જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો। 33. સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે। 35. વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે। 36. લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે। 37. ડુંગળીનો રસ લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને। 38. જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય। 39. લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિ વધારે છે। 40. લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। 41. રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક। 42. ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે। 43. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી। 44. સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ। 45. રોજ સવારે તાજા ટામેટા ખાવાથી વાળ સફેદ થતા નથી। 46. કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂઝાય છે। 47. હસવાથી મગજમાં તણાવ ઓછો
હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. 48 દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. 49 સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે. 50 જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો. 51 ગરમ પાણીએ નહાવાથી વાળ નબળા પડે છે અને ત્વચાને નુકસાન થાય છે. 52 સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓ જોવાથી દ્રષ્ટિ તેજ થાય. 53 સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે. 54 ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે. 55 જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો. 56 વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે. 57 ચહેરા પર નારિયેળ તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરતા નથી. 58 વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે. 59 કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. 60 પૂરતી ઊંઘ ન મળવાને કારણે આયુષ્ય ઘટે છે. 61 ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ પર લગાવો. 62 મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. 63 નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે. 64 જો તમને ચક્કર આવતા હોય તો 2 લવિંગને 1 કપ પાણીમાં ઉકાળીને પીવો, તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે. 65 જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ, તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે.